બનાસકાંઠામાં બીએસએફે ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે, જેમાં ગઈકાલે રાત્રિના સમયે બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતા જોયો હતો, જેથી જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી, છતાં તે આગળ વધી રહ્યો હતો ત્યારે પરિસ્થિતિને જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં આ ઘૂસણખોર ઘટના સ્થળે જ માર્યો ગયો હતો। કારંજ પોલીસની સાયબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ કરી રહી હતી। આ દરમિયાન એક્સ ઉપર એક પોસ્ટ જોવા મળી હતી, જેમાં એક વ્યક્તિ હિન્દુ ધર્મના દેવી દેવતાઓની મંદિરમાં જે છબી લાગેલી હોય છે તેના ઉપર ટિપ્પણી કરતો હતો, ત્યારે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ અને વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવા ઉચ્ચારણો કરનાર વેજલપુરના શખ્સ રફીક મંસૂરી સામે કારંજ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરનાર યુવકના નામથી અજાણ્યા વ્યક્તિએ બેંકમાં ડિજિટલ ખાતું ખોલાવી યુવકની જાણ બહાર 10 લાખની લોન લઈ લીધી હોવાનું સામે આવ્યું છે, જેમાં બહેરામપુરામાં રહેતો બિપિન પરમાર નામનો યુવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે, ત્યારે હાલ બેંક દ્વારા લોનની ભરપાઈ અને હપ્તા માટે તેના પર અવારનવાર ફોન આવતા હોવાથી યુવકે આ અંગે સાયબર ક્રાઇમમાં લોન લેનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે।